હેલો દોસ્તો, રિસન્ટલી એક સવાલ આવ્યો હતો. એક વ્યક્તિ પહેલાથી નેટવર્ક માર્કેટિંગમાં છે અને તે નેટવર્ક માર્કેટિંગ કરી રહ્યા છે. તેમણે શું કર્યું કે મારા યુટ્યુબ ચેનલમાંથી નંબર લઈને મને વોટ્સએપ પર મેસેજ કર્યો. હવે વોટ્સએપ પર તેમનો સવાલ હતો કે હું આ નેટવર્ક માર્કેટિંગની જર્નીમાં અત્યાર સુધી લગભગ 8,000 થી 10,000 જેટલું જે છે અમાઉન્ટ લીડ્સ પર ખર્ચી ચૂક્યો છું, અને જો વાત કરીએ તો હજારો લીડ્સ પર કામ પણ કરી ચૂક્યો છું, પરંતુ મને કોઈ પણ રિઝલ્ટ મળ્યું નથી. લગભગ રિઝલ્ટના નામે 0 છે. તો હવે હું શું કરું? તો મેં વિચાર્યું કે આ જે ક્વેશ્ચન છે, આ જે પ્રશ્ન છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો આના પર ચર્ચા થવી જોઈએ. હવે આ પ્રશ્ન એ છે કે એટલી બધી લીડ્સ પર એમણે કામ કર્યું છે પણ રિઝલ્ટ નથી મળી રહ્યું. તો તેમાં ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે છે. પહેલા આપણે એ સમજીએ અને પછી હું તમને મારી કેટલીક સલાહ આપીશ. કૃપા કરીને એમને ધ્યાનથી સાંભળજો. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો નેટવર્ક માર્કેટિંગમાં લીડ્સ ખરીદે છે. કોઈ ડિજિટલ માર્કેટિંગ એજન્સી હાયર કરે છે અને તેમને કહે છે કે દર મહિને 5,000 રૂપિયા લઈને ફેસબુક એડ્સ ચલાવો. પછી એ એજન્સી એડ્સ ચલાવે છે. વર્ક ફ્રોમ હોમ રિલેટેડ હોય છે એ એડ્સ, એ આપણને બધાને જ ખ્યાલ છે. ત્યાંથી લીડ્સ આવે છે અને પછી આ લીડ્સ ટીમમાં વેચી દેવામાં આવે છે. લોકો 10 રૂપિયા 20 રૂપિયામાં લીડ ખરીદે છે. પણ અહીં ઘણા બધા એવા ફેક્ટર્સ છે જે અફેક્ટ કરે છે. પહેલું જે ફેક્ટર છે કે લીડ્સની ક્વોલિટી સારી નથી, એટલે કે કન્વર્ઝન થતું જ નથી. બીજું, તમારી સ્કિલ એટલી ડેવલપ નથી થઈ કે તમે લીડ્સને યોગ્ય રીતે નર્ચર, ઇન્વાઇટ અને ક્લોઝ કરી શકો. તો આખરે કરવું શું અહીંયા? લીડ્સ કન્વર્ટ થાય અને પ્રોસ્પેક્ટ ટીમ મેમ્બર બની જાય. હવે ધ્યાનથી અહીંયા સમજજો કે આ બધું જે છે એ સાયકોલોજીકલ લેવલ પર સમજવાનું છે કે નેટવર્ક માર્કેટિંગમાં 2 એપ્રોચ હોઈ શકે છે. પહેલો કે તમે લોકો પાસે જાઓ, એટલે કે તમે લોકોને અપ્રોચ કરો, અને બીજું કે લોકો તમને અપ્રોચ કરે. જો તમે લોકો પાસે જાઓ છો તો સામેનો માણસ કન્વર્ઝેશન કંટ્રોલ કરશે, પણ જો લોકો તમને અપ્રોચ કરે, એટલે કે લોકો તમારી પાસે સામેથી આવશે, તો તમે કન્વર્ઝેશન કંટ્રોલ કરશો. અને જે કન્વર્ઝેશન કંટ્રોલ કરે છે તેમની પાસે પાવર હોય છે. તો આપણે એવી સિચ્યુએશન બનાવી છે કે લોકો પોતે આપણને અપ્રોચ કરે. જો તમે કન્ટેન્ટ બનાવો છો તો કોલ ટુ એક્શન આપી શકો છો કે કેવી રીતે કોલ ટુ એક્શન આપી શકો કે કોન્ટેક્ટ મી ઓન વોટ્સઅપ. પણ જો તમે કન્ટેન્ટ નથી બનાવી શકતા તો એડ્સ ચલાવો. પણ ધ્યાન રાખો કે તમારો મેસેજ માર્કેટ માટે ખૂબ જ અહીંયા ક્લિયર હોવો જોઈએ કે તમે કોને ટાર્ગેટ કરો છો. બીજું કે શું મેસેજ આપી રહ્યા છે, અને ત્રીજું કે કેવી રીતે અટેન્શન લોકોનું તમે ગ્રેબ કરી રહ્યા છો. 30 થી 40 સેકન્ડના વિડીયોમાં એડમાં ક્યુરિયોસિટી ક્રિએટ કરવી પડે. અહીં હૂક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્વનો રોલ પ્લે કરે છે. કોપી રાઇટિંગ સ્કિલ્સ અહીં કામ આવે છે. હવે એક ડીપ સિક્રેટ સાંભળો. તમારો ટાર્ગેટ ઓડિયન્સ એમ્પ્લોઈઝ, હાઉસવાઇફ્સ કે સ્ટુડન્ટ ન હોવો જોઈએ. તમારો ટાર્ગેટ ઓડિયન્સ હોવો જોઈએ એ વ્યક્તિ કે જે લોકો પહેલેથી જ, એટલે કે પહેલાથી જ ઓનલાઈન બિઝનેસ વિશે અવેર છે, જાણે છે. જે લોકો રોબર્ટ કિયોસાકી કે એરિક વોરી જેવા લોકોને ફોલો કરે છે, જે લોકો ડિજિટલ માર્કેટિંગ, એફિલિયેટ માર્કેટિંગમાં છે, એ લોકો ઓલરેડી ઓપન માઇન્ડેડ હોય છે. તમે કોચીસ છે, કન્સલ્ટન્ટ છે, યુટ્યુબર્સ છે, ડિજિટલ માર્કેટર્સ છે, અફિલિયેટ માર્કેટર્સ છે, ઇન્સ્યોરન્સ એજન્ટ્સ છે, તે લોકોને ટાર્ગેટ કરી શકો. આ લોકો ઓલરેડી સ્કિલફુલ હોય છે પણ સ્ટ્રગલ કરી રહ્યા હોય છે. જ્યારે તમે તેમને કહો કે કમ ટુ માય વેબિનાર, સ્ટાર્ટ બિઝનેસ વિથ લો રિસ્ક, એટલે કે 5,000 જેવા અમાઉન્ટ તમે સ્ટાર્ટ કરી શકો, ત્યારે આવી લીડ્સ હાઈ ક્વોલિટી હોય છે. ક્વોલિટી લીડ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ઘણીવાર પેડ લીડ્સ ખરીદીએ છીએ, પછી કોલ કરીએ તો ફોન નથી ઉઠાવતા, ઇન્ટરેસ્ટ નથી એમને, તેમને યાદ પણ નથી રહેતું કે ક્યારે એમણે ફોર્મ ફિલઅપ ભર્યું હતું. તો આમાં શું કરી શકાય? માર્કેટ માટે એક તો મેસેજ ક્લિયર રાખવો પડે છે. અહીંયા રાઈટ ઓડિયન્સ આપણે ટાર્ગેટ કરવી પડે અને સ્ટ્રોંગ બેકએન્ડ સિસ્ટમ હોવું જરૂરી છે. જો આ બધું મેચ થાય તો તમારો ROI, એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ ઓન એડ્સ ઇમ્પ્રૂવ થશે. હવે જો તમે શીખવા માંગો છો કે ફ્રી લીડ્સ કેવી રીતે જનરેટ કરી શકાય, અથવા તો તમે કરવા માંગો છો ઓનલાઈન બિઝનેસ 100% કેવી રીતે કરી શકાય, લેન્ડિંગ પેજ, લીડ મેગ્નેટ કેવી રીતે બનાવવું, તો નીચે લિંક પર ક્લિક કરો.
નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે, એના ઉપર તમે ક્લિક કરીને જાણી શકો, અથવા તો વોટ્સઅપ ઉપર મને કનેક્ટ કરી શકો. હું તમને ફ્રી વેબિનારનું એક્સેસ આપીશ, જ્યાં તમે જાણી શકશો કે તમે કેવી રીતે ફ્રીમાં લીડ જનરેટ કરી શકો અને સ્ટોપ બર્નિંગ મની ઓન એડ્સ. વોચ અવર ફ્રી ટ્રેનિંગ. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ટિલ ધેન, ટેક કેર એન્ડ બાય બાય. થેન્ક યુ.